રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:10 થઈ છે. 6 વાગ્યા, આમ તો 6 જ ગયો ને 10 હાલે. આપણે 5 10 આમ કે આમ ઓછી હોય તો એટલા કહી દેવાય, વધારે હોય તો એટલા કહી દેવાય. સવારના 6 વાગે છે અને સવારના ચા પાણી નથી ભાઈ. સવારે 5 વાગે ચા બનાવું, 1:30-2 વાગે બનાવ્યો હતો. એ તો તમે કાલના વિડીયોમાં જોયું હે. જો કે રાતે જ ગઈ હોય છે, પણ વિડીયો આપણે મોડો પૂરો થયો હતો એટલે 1:30 વાગે ચા પાણી બનાવ્યા હતા અને 5 વાગે પાછા બનાવવા લીધા હતા. દૂધ નાખ્યું ને તો બગડી ગયું એટલે એ ચા જડ્યો નહીં સવારનો. 5 વાગે બનાવી પછી રતી પીધો. રતી એટલે રાતો કારો ચા બનાવી પાછો અને પીધો. અમે ને રતી ચા કઈ. હવે જવું છે ઘેર અને આજ ભાઈ કંઈ આવ્યું નથી હો સવાર. આજ આખી રાતમાં બત્તી છે ને 2 મિનિટ આખા ખેતરમાં ઘૂમરો માર. જોકે આમ ક્યાંય જવું નથી પડ્યું, પણ અહીં બેઠા બેઠા આખા ખેતરમાં ઘૂમરો બત્તીનો માર લો. એટલે આજ કંઈ આવ્યું નથી એટલે એટલી ભલાય. હાલો આજ કંઈક છે ને વળી ગોઠવવું જો છે આપણે, બીજું કંઈ નહીં પણ આમ ફરતે હેઠે છે ને દોરી બાંધી, ઓલી ઝટકા દોરી આવે છે ને એ બાંધી અને એમાં ઓલી પલડી તલમાં ગોઠવી દીધી, ગુંદરીમાં ભાદરે એવી ગોઠવી છે એટલે થોડોક આધાર થઈ રહીએ. આપણે કદાચ ઝોલો બોલો આવી જાય ને તો એ વાંધો ના આવે. જો કે આવવાના હોય તો એ આપણે કાલ અહીંયા ખાટલે બેઠો તો એ ખોદી ગયા, પણ તો એ થોડોક ઓલો બલડીને ભરતું હોય ને તો એનાથી બીએ રોજણું વધારે બીએ. કુંવરને તો જાજો કંઈ ફેર ના પડે, પણ રોજને હોય ને એને ફેર પડે. એ બીએ બલડીને ભરતી હોય ને એટલે એ આજ વિચાર છે. જો હવે વેરું આવી જાય ને ટૂંકમાં નીંદર થાકડો નહીં હોય ને તો એ દોરી બાંધી અને મેં બલડી ગોઠવી જાવી. હાલો એ હવે ગામમાં જઈને પછી નિરાતે ગોઠવ. જય શ્રી કૃષ્ણ. આજ તો હે સવારમાં થઈ ગયા હે, કેમ કે લગા સવારમાં ભણવા જાઓ એટલે ના થાય. આજ થઈ ગયા હે. મારે જો ટિફિન ભરાઈ છે, દીદીનું ટિફિન ભરાઈ ગયું. જય શ્રી કૃષ્ણ. ટિફિન ચોખા વઘાર નાખ્યા ને ચોખારીમાં બધી દાળ નાખું ચણાની, એટલે કલમ બહુ ખાવે ખીચડી જેવું થઈ જાય અસર. મગની દાળ ને ચણાની દાળ. અને આ સુઈ ગયા કે મને 1 વાગે ઉઠાડી. મેં કે 1 વાગે શું કામ છે, તમે 4 વાગે ઉઠ્યો એક બસ તો જાજી નીંદર આવી જાય એટલે હા એને 1 વાગે ઉઠાડી. આજ સોમવારથી બાપુ મંદિરે જોઈ ને બેનને ગોરી દીધી હાથું હાલો હવે છે ને અટાણે 12 વાગ્યા છે ને રોટલા કરી લીધા છે ને બપોરા કરવા. પણ માં છે ને લીલુબેન સામું વાત કરી એમ જીરીક જારવી વાત કરી પછી કરી ગણાવી કાઢો. વાવણીયા છે ને મારે આને અને માલને બાંધવાના છે ઓરા ઢાંકણામાં અને ઓયણીમાં એ બધા બાંધી. ઓયણીમાં તો જો તેથી એમ હતું વાવણા કરીને બાંધ્યું હતા ટ્રેક્ટરની લીધો હતો. આટલી તો સુરભીને બાંધી આવી. અને બીજા આપણે છે ને ગમે આપણે ઘરના સદસ્ય હોય ને એમાં એને આપણે આ વાવણીયા બાંધવાના હોય. તો આપણે આ માલ છે એ ઘરના સદસ્યો છે. પછી કાયમ ગોરા ઢાંકણા ને ગોરા ને એ શું કહેવાય પાણી. મારે જો અહીં છે ને હોપારીને તમે બ્લોગમાં જોયું હોય ને તો હોપારીને રૂપિયોને આમ સિક્કો રાખ્યું હતું. એ છે ને જે વાવણીએ જતા હોય ને એ ખીચામાં નાખી ગયા પછી પાણી વાળું ફૂટકે ને તો એને હેલમાં નાખવાના હોય. અટાણે તો પાણી કોઈ ભરવું નથી પડતું. ભેંસને પાઈ લીધી, નાખી લીધો ચરો. એ બધા ચરો ખાઈ છે. પાટુડીને સુરભીને એને બધાને વાવણીયા બાંધી દે. હમણાં જતા ભેહાણ કૂટીના થયા છે, ભેહાણ કરી મૂકે હાવ. અને પવન એ આજ થોડોક ધીમો છે પણ તોય હજી આમ નોર્મલ કરતાં તો ઘણો વધારે છે. કંઈ વસ્તુ ના રહેવા દે, થામણું લુગડું હુકવલ હોય એ એકદમ છે પવન. હલો હવે આમાં ક્યાંક ફોન રાખીને સુરભીને મોરસી બાંધી દઉં હિંગણામાં. અને હિંગણામાં છે ને અસર આટી ચડાવીને બાંધવાનું હોય, બળદને એવી રીતના બાંધતા. હા સુરભી આમાં જો ના આવે
અટાણ હે ને સુરભી ભડકી ગઈ હે આહા વામણિયાથી એટલે બાંધવા નહીં દે હવે એ બેઠી કહે તોય કા ઉઠીએ ત્યાં 2 જણા આવ્યું ને એ હરખી બંધાઈ જાય ને હિંગણા થઈ ગયા હવે જબરાય ને આટી વારવા જાય ને ત્યાં એને બીક લાગે છે કે હું બાંધે એવા હાટો હાલો હવે બધાને તો આંગળી આરખ કરી જોતા બે ભાગે પરબારી હાલો તો હવે હે ને પોતરો ઢોહેડી લઉં અહીંયા એવી રીતે કામ થાય અને પછી ઉઠીએ ને આ રૂંઢે ત્યાં બધાને વારો અમારે અટાણ બાંધવાનું મુહૂર્ત નહીં હોય વાવણિયાને અહીંયા જ રહેવા દઈ પાછી આવી તો પાછા અહીંયા આવીને તો ઉહાણ આવી જાય બેઠી કહે તો કંઈ બોલે નહીં પણ આ તો હે ને ભડકી ગઈ મોરથી જ કે આ હું બાંધે એટલે અહીં રહેવા દઈએ ને અને બપોરા કરી લઈ આને કહ્યું તો 1 વાગે ઉઠાડજો પણ 1 વાગે જ નથી ઉઠાડતા રગુ બપોર વેરાનું શું કામ 3 વાગે ઉઠાડ્યું પાછા અમે પોરો ખાઈને ઉઠ્યું ને તો અહીં આંગળી હુવા દેવું બસ 3 વાગે ઉઠીને ભૂખ લઈ ગયા તો ખાઈ લે નકર ચા પી હે પર બાર હાલો બપોરના 2:15 જેવો ટાઈમ થયો હે આગળ જો હું તો આપણે નિંદર ચાર્જિંગ થઈ ગઈ ગાડી નિંદર નામી થઈ ગઈ 6-7 કલાક 7 વાગે હોઈ રહ્યો તો 2 વાગે હોઈ ખાધું ચા પાણી પીધા બીજા બધાને હવે પોરો ખાવાનો વારો આવ્યો મારે પોરો ખવાઈ ગયો એટલે હું એકલો જ જાગું હું અને મારે અટાણે જવું છે બેરાજે અથવા તો અંજિયાખડી જોકે અંજિયાખડી જ જાય કારણ કે આપણે એક પાર્સલ લાવ્યું હતું ઓલા માયક મગાવ્યા હતા એ લેવા જવું છે અને બાકી જો આવી દોરી આપણે આ દોરી છે તલમાં બાંધી હતી ને ગુદરીમાં એ થોડીક હજી લેવા જ આવી છે ઝટકા દોરી કહેવાય ને એ બાકી ઓલા હરિયાઈ છે એ બાંધવાના તો ઓલી બલ્લડીયું આવે ને એ બલ્લડીયુંમાં 2 જાત આવે લાઇટ ઉપર હાલે અને પાવરવાળી આવે એટલે પાવરવાળી હોય ને તો એ 4-5 મહિના હાલે બીજું કંઈ એમાં ઉપાધિને લાઇટ કંઈ દેવાની હોય ને આ દોરી બાંધેલ હોય એમાં બાંધી દેવાની એટલે લગભગ તો પાવરવાળી જ લઈ બીજી લાઇટની કંઈ ઉપાધિ જ નહીં એ 24 કલાક ચાલુ જ રહી રાત ને દી એટલે એ લેવા જ આવી છે બલ્લડિયું કંઈક દોરી ને આપણે પાર્સલ આવ્યું એ બધું લેવાઈ જાય 2 વાગ્યા 3-3:30 વાગે આવતો રહો ને લઈને તો પછી બાંધવા જ આવી હતી થોડોક ટેકો થઈ જાય એમ હા પફ દેખીને જે આવે ને એ ના આવે અને આપણે મન ભર્યું નહીં કાલો કંઈક બાંધે હાલો ભાઈ મારે જો પાર્સલ લેવાનો હતો એ અંજિયાખડી લઈ આવ્યો અને હવે આપણે હાર્ડવેરની દુકાનેથી ઝટકા દોરી લેવાની છે ભાઈ કી હે 2 કિલોનો આવે મેં મારે આવડાને શું કરવું લઈ જાવ તો વધે પાછું લઈ જાય કે આપણે ખીણનું ઉખેરવું નહીં જોઈએ હવે આપણે જો કિલો જેટલી કંઈક પડી છે અને કંઈક બલડિયું લેવાનું એ બધું અહીંથી લેતા જાય કેટલું હોય જોતા 1.5 કિલો હોય તો હાલે 2 કિલા તો પછી રોગું મારે વચ્ચે શું કામ કરું 3 કિલા હે જોતા આવડા શું કર અમે લઈ જાઓ દઈ જજો એમ કરવું આ હે ને 2 વાગ્યાના આખી રાતનો ઉજાગરો હતો તો મને 1 વાગે કે ઉઠાવી પાછા કીએ નહીં હું કો મન કયો તો કઈ હું કામ હે તો મારે કામ હે પાર્સલ લેવા જવાનું હતું અને એ 2 વાગ્યાના તડકા ધૂમના પાર્સલ લેવા અંજિયાખડી ગયા તા કે અંજિયાખડી ગયો પછી બેરાજો દોરી લેવાની ગયો હા અને 8 વાગ્યા 4 ટાઢો ઢેરો ત્યાં ઘેર આવતા રહ્યા પલક ને આનું મન બહુ હતું નહીં બાબુ આવું લઈ જાય અને પાર્સલમાં હે તમને કહ્યું કે હોય કે ના હોય જો આ માયક ડી કંપની ના હોય એ તો બધું એને ખબર આમાં હે ને મારો વાંખે ઓલા માયકમાંથી મેં ખોઈ નાખ્યું ખીચામાં હતું મારે ઓલા સમરકોટ પહેરવું એના તે ખીચો તૂટા લાગે ખબર નતો પાછું ખંભારીએ જતા અહીં ઘેર પડ્યું હોય તો ગોતી લઈ રૂછડું નહીં હવા ના જાય હમણાં પવન બહુ હતો ને એમને હિસાબે આમ ખોખું દેખાડો એટલે આપણે બધાને ખબર પડી જાય કેવાનું હે ટેસ્ટિંગ કરી બલડી બાંધવા જાવી આમાં ચાર્જ થઈ જાય માઇક આપણે 3 આ જ લઈ જવાનું રહીએ ખાલી એટલે માઇક પછી મેં ઓલું ચડે ચડાવીને ફોનમાં એમ નહીં ઓલા રૂછડિયા વાર જેવું હે કેમ ચડાવે માથે ચડી એ બધું નિરાતે જોવું જોઈએ ક્યાં ચડી ઠીક આ નિરાતે જોવું જોઈએ જાય બતાવે ચાર્જિંગ એટલું સરસ
આ બધું કામની ચીજ છે. આપણે વાવણા કરતા હોય તો કેમ ટ્રેક્ટર લેવું પડે ને એવું છે. હા અમે તો વિડીયો ઉતારે પણ પછી તમે બધા જોતા હોય ને હરખો અવાજ ના આવે એટલે મેળ ના આવે. ભાઈ અવાજ નથી આવતો. જો કે ઓલા માઇક રાખ્યા પણ એ માઇકમાં બહુ જોયો દમ નથી રહ્યો. બહુ જૂના છે. તાતે દીએ નામી હાલો આની પછી હે ને ટ્રાય કરીએ આપણે પવનમાં. બે નાખીએ પછી કા નિરાતે વટાણા તે મારા દોરી બાંધવા જાવી છે બરડી બધું કરી આવી મારે એટલે રાતે ટેકો. હાલો અમે આવ્યા અહીં દોરી બાંધવા. ફરતી દોરી બાંધી દઈ પછી માં બલડિયું ગોઠવી દઈ. આ હાડે તો કંઈક હરિયા કે ખોડ્યું જોઈએ ને હરિયા જોઈ દે બાપુ પાસે એ હરિયા ખોડ્યું અને એમાં કંઈક આપણે લાઇટના થાંભલા હતા એમાંય બંધાઈ જાય એટલે પહેલાં દોરી બાંધી લઈ. ઓલા ભાઈએ દોરી બધી દઈ દીધી એ તમારે જો નકલી રાખજો બીજી પછી વધે પાછી દઈ જાજો. હાલો અમારે દોરી ફરતે બાંધવાની હતી કમ્પ્લીટ ફરતે બાંધી દીધી છે. અહીંયા આપણે હરિયા ખોડવા પડ્યા હતા બીજું હતું નહીં એટલે હરિયા ખોડી બાંધી દીધી. દોરી ફરતે બાંધી દીધી. હવે બલડી બાંધવાની છે અને બલડી અટાણે નથી બાંધતા. હું હાંચે બાંધી દઈ હાંચે આવે ને એટલે આપણે અંદાજો આવે ક્યાંક એટલે મૂકવી બલડી બધું છે ભેગું જ પણ હવે હાંચે બાંધી. હાલો ભાઈ વાવણું કરી લીધું ને એને 2-3 દિવસ થઈ ગયા હજી હાથમાં વાવણીઓ બાંધવાનું વેરું ન થયું. આ વાવણીઓ છે બાંધેલી બધા આ પરવાનો છે જો આપણે હવે આજ બાંધવો ભાઈ. વાવણીઓ અહીંયા મૂકી ગઈ સુરભીને બાંધવા આવી હતી કે સુરભી બાંધવા નથી દીધું તમે બાંધી દેજો એટલે હું હાલો સુરભીને બાંધી આવી દઉં અને વાવણીઓ લઈ આવું પછી હાથમાં હું બાંધી લઉં. પાણી આવે હતી બગીચામાં પાણી વારે માન બાપુ બે થઈ જાય. વહેલા આવે ને વહેલા આવે હવે કઈ ખબર નથી પડતી હું વાંધો આમાં હુકા પાંદડા જેવું પાણી નડતો હોય તો આખો હુકાઈ જવો જોઈએ. હવે આવજો ચોમાસામાં હવે આવશે. હાલો બાપુ ને વાવણીઓ બાંધે પણ બાંધવાની નથી બાબુ મારી ના લ્યો એને એમ થાય હું થાહે વાળી હું કરવી એમને રોટલો બોટલો કંઈક લઈ આવ્યો હોત ને અરે ક્યાં બાંધ્યો ક્યાં એ જોજો લગાડી ના લે એ બંધાય તો ઇંગરા બાંધવાનો. હું રોટલી દેવા આવું કોક દી ખીચવાડે ને તો ચાંદલો ના કરવા દે. ચાંદલો તે ના કરવો ગમવો જ નથી ગમતો જ નથી. તેરા કે ગાંઠ વળી જાય એટલી વાર હું વાર લાગી હાથ તૂટી જાય તોડી લઈને તો ઓલીને બાંધી દઈ. ના બધા ના બંધાય પછી તોડવું કઈ થોડી તોડવા બીજું બાંધ એ ભડકે જ રાખીએ જ્યાં સુધી વયું નહીં જાય ને કાપી નાખો હોય બાપુ ત્યાં સુધી આમ કરી રાખીએ. હવે કઈ ના કરે કઈ નહીં કરે આવતો લગાડીએ પુરાઈ થઈ જશે એમ કે મને હું કરી. હાલો ભાઈ સુરભી ને 2-3 જણા છે ને ત્યાં માંડ બાંધવા દીધો અને બાંધી દીધો મેં બાંધી લીધો 2 વાર આપણે ભેગા થઈ ગયા પરવાનો છે અવારનો છે. હાલો હવે ચા પાણી પીવાનું પછી વ્યારાની તૈયારી કરી જોઈએ હવે અહીંયા ખાઈને જાઉં કે પછી વેલેરો જાઉં. હજી મારે ઓલી બલડી બાંધવાની હોય એવા જઈને એટલે હવે અહીંયા ખાઈ લઉં કે પછી ભેરું લેતો જાઉં એટલે રખોલે જવાની તૈયારી કરી. હાલો 8 વાગ્યા છે અને હું આવી ગયો હોઉં મારી ડ્યુટી છે જ્યાં ધારીએ પાછો અને વ્યારા ભેગા છે આજે વ્યારા કરી નથી આવ્યું જો ઘોડકવું જો અહીંયા દોરી ડાયરેક્ટ ટપી જાઉં. હાલો હવે મારે છે ને કામે છે અટાણે આપણે ઓલી બલડીયું બાંધી નહોતી એટલે એ બાંધવાની છે. દોરી ત્યાં અમે રૂંઢે બાંધી ગયા હતા એટલે એ બાંધી દઉં અથવા તો વ્યારાનો ટાઈમ થઈ જાય આમાં કંઈ પૂછે નહીં હતી દોરી હા રે લે આ એને ખેતર ઝગમગાવી દેવું જો વાઘને તમે બધી બાંધી લાવો ને પછી તમને દેખાડો આવો ઝગમગી જાય ને એવું કરી દેવું હે જો કે ફોનની લાઇટ આમ આંખોમાં આવે એટલે આગળ કંઈ ખૂટતું નથી. હાલો મોરથી આ બધું મારે હું વાંઢી અહીંયા પુગાડી દઉં બલડી અહીંયા રાખલે ખાટલે પછી બાંધવાનું કામકાજ લઉં. જો બલડી છે ને એ રાખી ગયા હતા ચાલુ એ ડાયરેક્ટ પાવર ઉપર જ હોય એટલે ડાયરેક્ટ ચાલુ જ હોય
બે પાવર ઉપર છે. આ બે છેડા અહીંયા રેણ કરી દીધા, એક હેઠો ને આમાં બે પાવર છે. આવી રીતે બરડી આમ ટેરી દેવાની છે. આ હે ને નામી હાલી જાય ને તો 3-4 મહિના હે ને આમનું રહે, આ ખૂટે નહીં ઘડીમાં. પછી પાવર ઉપર આધાર હોય, પાવર કેવાક ટકે નહીં એના ઉપર. આ બલડી છે ને હું 2 પ્રકારની લઈ આવ્યો હો. 7-8 આવ્યું છે, જો આ ચાલુ જ રહે, એ બંધ નહીં થાય. એ પાવર થઈ રહે ને તો બંધ થાય. અને આ છે ને એ આપણે ચાલુ કરવી હોય તો થાય ને બંધ કરવી હોય તો જ્યાં બે છેડા અટાડ્યું ને એટલે ચાલુ થઈ જાય. અને એ છેડા કાઢી નાખી એટલે બંધ. ચાલુ બંધ કરવી હોય ને તો એ થઈ જાય ટૂંકમાં. અને ઓલી ચાલુ ને ચાલુ જ રહે. જો આને બંધ કરવી તો થઈ ગઈ. 2 અલગ અલગ પ્રકારની હોય ભાઈ. હેડે ને હેડે જો અને બાંધતો તો બલડી આમને અહીંયા વયો આવતો તો જઈ રહ્યો દેખાય તમને જોઈ લ્યો. આનું બધાનું ધ્યાન રાખવું પડે જરાક. અઘરું તો હે બધું કામકાજ, ધ્યાન રાખવું પડે. હાલો હવે એને જવા દે, એને માર્ગે આપણે આપણું કામ કરીએ. તો ખેતરમાં હાલો હેઠે જવાને બદલે ધીરો છે ભાઈ, હાલતો નથી. હાલો ભાઈ એ વયો તો ગયો હેઠે જવું. જો કે ખેતરમાં ના રહીએ ખુલ્લામાં, એ હેઠો જ પકડે. વયો તો ગયો હેઠે હેઠે અહીંયા પાણા હે ને એમાં કરી જાય. હાલો ભાઈ આપણે ખેતર છે ને જગમગાવી દીધું. જો તમને દેખાતી હશે આ બધી લબક જબક થાય છે ને, એ આપણી બલડિયું ગોઠવી દીધી હોય છે. ઓલા હેઠા બધી જો હવે કાયદેસર બધી દેખાતી હોય તમને. ઓલી લાલ દેખાય નહીં, લાલ છે એ તો આપણે કાલના વિડીયો કહ્યું પવન ચક્કી ઉપર છે. પણ આ લાલ લીલી જે લબક જબક થાય છે ને, એ આપણે દોરી બાંધી એમાં બધી બલડી ગોઠવી દીધી એટલે ઝબકારા માર્યા રાખે. મારે બલડિયું બાંધવા નથી, કમ્પ્લીટ બધી બંધાઈ ગયું ને ખાવાનો ટાઈમે થઈ ગયો હે. 9:30 જેવો ટાઈમ થઈ ગયો હે. બાંધોનીમાં મોડું થઈ ગયું. હવે કરવા છે વ્યારા. વ્યારામાં જ આપણે હાવ દેશી વ્યારા હે. ચાનો બોટલ, દૂધ અને ખાડાવાળો રોટલો અને રોટલી. ખાડાવાળું 2 રોટલી. હાલો હવે હું છે ને વ્યારા કરી લઉં. ખાડાવાળો રોટલો ને રોટલી ને હેડે એટલે આપણે એક જ ડબરામાં બધું આવી ગયું હે. રોટલી એ ખાડાવાળી, રોટલો ખાડાવાળો વાડીમાં આવી ભારી દૂધ ને ખાડાવાળો રોટલો મળે. વેરા પાણી કરી લીધા હે ને. હવે જો અહીંયા હે ને આખી રાત આપણે ખાટલામાં બેસવાનું. હુતા થાકી નથી બેસવાનું, બેઠા થાકી નથી, જરાક લંબાવી લેવાનું અને બાકી ટાણે બધી કરી લેવાની. એ આપણું કામ છે આખી રાત. અને પવન કાલ રાતે થોડોક ધીરો હતો, આજે વળી દીનો થોડોક વધારે હતો. પાછો વળી અટાણે ધીરે ધીરે કપાતો જાય છે, માપે મેળે છે. ઓલી જે છક્કી આવતી હતી ને એ આવે છે પણ ઓછી, એક ધારો થોડો ને સ્પીડ ઘટતી જાય એટલે પવન થોડોક કપાણો છે. ને બાકી હમણાં કાલના વિડીયો મેં કહ્યું હતું અથવારો હે પાડો રહ્યું. આગળ મોટરસાઇકલથી આમ નીકળ્યા હતા, તે આમંત્રણ દેતા ગયા કે ચા પીવા આવજે. હાલો આવી 1-1.5 વાગે એમનું ચા બનાવીએ ને તે ફોન કરીએ. આપણે એવું બધું વેતે હશે તો ચા પાણી પીવા એમણે જાઓ.